हेलो स्टूडेंट्स, विषय रसायण विज्ञान प्रकरण नंबर 2 परमाणुનું બંધારણ। તો સ્ટુડન્ટ્સ, હાલ સુધીમાં આપણે ક્વોન્ટમ આંક વિશે અભ્યાસ કર્યો, જેમાં ઇલેક્ટ્રોનનું સ્થાન અને કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેટલું હોય છે એ બધા જ વિશે માહિતી મેળવી। તેમજ ક્વોન્ટમ આંક ઉપરથી આપણે ઇલેક્ટ્રોન વિશેની આ બધી માહિતી ઇઝીલી મેળવી શકીએ છીએ। આપણે 4 મુખ્ય ક્વોન્ટમ આંકનો અભ્યાસ કર્યો। પહેલું મુખ્ય ક્વોન્ટમ આંક n, બીજું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l, ત્રીજું ચુંબકીય ક્વોન્ટમ આંક m અને ચોથું સ્પિન ક્વોન્ટમ આંક s। આ 4 ક્વોન્ટમ આંક વિશે આપણે ભણ્યા। આપણે ત્યાર પછી n એટલે કે કક્ષા, એના પછી કક્ષક જેને પેટાકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ કક્ષકમાં આવેલી પેટા કક્ષકો, આ બધી માહિતીઓ મેળવી। જેમ કે n = 1, 2, 3, 4, તો આ બધી કક્ષાઓ છે। તેમાં રહેલા કક્ષકો એટલે કે s કક્ષક, p કક્ષક, d કક્ષક, f કક્ષક, આ બધી કક્ષકો છે। અને આ કક્ષકોની અંદર રહેલી પેટા કક્ષકો એટલે કે p જે કક્ષક છે એની 3 પેટા કક્ષકો px, py, pz। એ જ રીતે d જે કક્ષકો છે એની 5 પેટા કક્ષકો છે dxy, dyz, dxz, dx2 - y2 અને dz2। તે જ રીતે f જે કક્ષકો છે તેની 7 પેટા કક્ષકો હોય છે। તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આ જે બધી કક્ષકો વિશેની માહિતી મેળવી, આ કક્ષકોનો આકાર કેવો હોય છે, એટલે કે આ જે s, p, d અને f કક્ષકો છે તેમના આકાર કેવા હોય છે તેના વિશે માહિતી મેળવી શકે છે। તેમજ આપણે એક બીજી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ પેટા કક્ષક હોય તેની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય છે। 2 ઇલેક્ટ્રોનથી વધારે પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાઈ શકતા નથી। ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, કેવી રીતે, તો px પેટા કક્ષક લો તો તેમાં 2 ઇલેક્ટ્રોન હોય, py પેટા કક્ષક લો તો તેમાં 2 ઇલેક્ટ્રોન હોય, pz પેટા કક્ષક લો, ઓકે, તો એમાં પણ 2 ઇલેક્ટ્રોન હોય। ઓકે, કુલ 6 ઇલેક્ટ્રોન થયા। એટલે p જે કક્ષક છે એમાં 6 ઇલેક્ટ્રોન અને s કક્ષકના 2 ઇલેક્ટ્રોન, આમ બીજી કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન હોય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય। ઓકે, 1s માં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય, 1s કક્ષા હોય, ઓકે, 1s2, 2s2, પહેલી કક્ષા છે એની અંદર 2 ઇલેક્ટ્રોન, પછી 2s2, 2p6, બીજી કક્ષા છે તો બીજી કક્ષાની અંદર s પેટા કક્ષક છે અને p પેટા કક્ષક છે। s કક્ષક છે એની પેટા કક્ષક બી કેવી હોય છે, વર્તુળાકાર, ઓકે, અને એક જ હોય છે। s કક્ષકની પેટા કક્ષક પણ કેટલી, એક જ, એટલે 2s2, 2p6, કેમ 2p6, તો જે p કક્ષક છે તેની 3 પેટા કક્ષક px, py, pz, તો આ 2p6 એટલે કે 2px, 2py અને 2pz એવું લખાય। તો અહીંયા બધામાં જ px માં 2 ઇલેક્ટ્રોન, py માં 2 ઇલેક્ટ્રોન અને pz માં 2 ઇલેક્ટ્રોન, આ રીતે ભરાય। એટલે કુલ p કક્ષકના કેટલા ઇલેક્ટ્રોન થયા, 6। તો જો હું પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય, 2। હવે આ બીજી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય, 8। કેવી રીતે, તો કે 2 s કક્ષકના અને 6 p કક્ષકના। 6 p કક્ષકના કેવી રીતે, તો 2 px ના, 2 py ના અને pz ના, એટલે બીજી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય, 8 ઇલેક્ટ્રોન ભરાય। તો આ બાબતો વિશે બી આપણે માહિતી મેળવી। હવે આ જે s, p, d અને f છે તેના આકાર વિશે માહિતી મેળવીએ। એની પહેલા કેટલીક એક્સ્ટ્રા બાબત જાણી લઈએ। તો તમે શ્રોડિંજર સમીકરણ ભણ્યા। શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે શ્રોડિંજરનું તરંગ સમીકરણ આપ્યું, જેમાં તરંગશાસ્ત્રમાં ગતિશીલ ઇલેક્ટ્રોન જે હોય છે એ ગતિશીલ ઇલેક્ટ્રોનના તરંગ વિધેયને આપણે સાઈ વડે દર્શાવતા હતા। સાઈને આપણે શું કહેતા હતા, તરંગ વિધેય।
અને સાઈની સાથે બીજું હતું સાઈ સ્ક્વેર, પણ મેં તમને એ વખતે જ કીધું હતું કે સાઈ અને સાઈ સ્ક્વેર બંનેના અર્થમાં ઘણો મોટો તફાવત છે. સાઈનો અર્થ થાય તરંગ વિધેય અને સાઈ સ્ક્વેર એનો અર્થ થાય ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. ઓકે, એટલે સાઈ અને સાઈ સ્ક્વેર બંને કેવા છે? જુદા જુદા છે. હવે આ જે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિક હતા તેમણે તેમના શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉપયોગ કર્યો અને એ તરંગ સમીકરણનો ઉપયોગ કરી એની કેટલીક ગાણિતિક ક્રિયાઓ કરી અને એ ગાણિતિક ક્રિયાઓ દ્વારા તેમણે એક આલેખ રજૂ કર્યો. શું રજૂ કર્યું? આલેખ રજૂ કર્યો. તો હવે આપણે સૌથી પહેલા ભણીએ વનેસ કક્ષક. આ આલેખોના ઉપયોગ દ્વારા જ તમને કક્ષકોના આકાર વિશેની માહિતી મળશે. તો પહેલું આપણે લઈએ એસ કક્ષક. એ એસ કક્ષકની અંદર બી પહેલા શું લઈશું? વનેસ કક્ષક. કારણ કે એસ કક્ષક તો 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય. ઓકે, બધી જ કક્ષાઓમાં એસ કક્ષક હોય જ છે. તો પહેલા આપણે વનેસ કક્ષક વિશે માહિતી મેળવીએ. તો જો સ્ટુડન્ટ, વનેસ કક્ષક એટલે શું? આ વનેસ કક્ષક છે. વનેસ કક્ષક એટલે શું? તો 1 એ શું છે? કક્ષા. મુખ્ય ક્વોન્ટમ આંક 1 એટલે કક્ષા. n = 1 મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય. અને એસ જ્યારે હોય તો આપણે એસ માટે શું કરીએ છીએ? l = 0 હોય તો આપણે એસ સંજ્ઞાનો ઉપયોગ કરીએ એટલે કક્ષક l = 0 હોય તો આપણે તેની જગ્યાએ શું લખીએ છીએ? s. તો સ્ટુડન્ટ, જ્યારે n = 1 હોય અને l = 0 હોય તો તેની માટે આપણે એસ કક્ષક સમજવાની. ઓકે, n = 1 હોય, l = 0 હોય એટલે તે વખતે આપણે વનેસ કક્ષક સમજવી. ઓકે, એટલે આપણે વનેસ કક્ષક વિશેની જ માહિતી મેળવીએ છીએ. સૌ પ્રથમ શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો તેને તેના સમીકરણની કેટલીક ગાણિતિક ક્રિયાઓ કરી અને એ જે ગાણિતિક પ્રક્રિયાઓ કરી, એ જે દાખલાઓ કર્યા, એના પરથી ઘણા બધા એમણે પરિણામો મેળવ્યા અને આ પરિણામો ઉપરથી શ્રોડિંજર નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે આલેખ રજૂ કર્યો. તો સ્ટુડન્ટ, સૌથી પહેલો આલેખ આ વૈજ્ઞાનિકે તરંગ વિધેય સાઈ વિરુદ્ધ ત્રિજ્યાનો આપ્યો હતો. ઓકે, તો આપણે સાઈ વિરુદ્ધ ત્રિજ્યાનો આલેખ સમજીએ. તો હવે અહીંયા જો સ્ટુડન્ટ, સાઈ એટલે તરંગ વિધેય વિરુદ્ધ ત્રિજ્યા r, એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એવું બી કહી શકીએ. તો શ્રોડિંજરે સૌ પ્રથમ સાઈ વિરુદ્ધ ત્રિજ્યા r નો આલેખ આપ્યો. હવે અહીંયા જો સ્ટુડન્ટ, આ આલેખ કોની માટે આપ્યો? સૌથી પહેલા તેમણે વનેસ કક્ષક માટે. તો બુક્સમાં અહીં ઘણી બુક્સમાં સાઈ પછી r લખેલું છે કૌંસમાં. તેનો અર્થ શું થશે? ઇલેક્ટ્રોનથી કેન્દ્રનું અંતર. ઓકે, અને આ બી. તો હવે અહીંયા જો આ આલેખ છે, એમાં ઉદ્ગમ સ્થાન 0. આ જે ઉદ્ગમ સ્થાન 0 છે તેને આપણે પરમાણુનું કેન્દ્ર સમજવાનું. ઓકે, હવે આ જે પરમાણુનું કેન્દ્ર છે એ પરમાણુના કેન્દ્રથી જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ શું થશે? તો આ જે કેન્દ્ર છે
તેનાથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શું થતું જશે? વધતું જશે. અને તે સમયે જે આલેખ મળ્યો હશે તેને સાઈ વિરુદ્ધ આરનો આલેખ કહેવાશે. કેવી રીતે? તો જુઓ, શ્રોડિંજર સમીકરણની ગાણિતિક પ્રક્રિયા ઉપરથી તેમણે જે સાઈ વિરુદ્ધ આરનો આલેખ આપ્યો એ આલેખ આ રીતનો હતો. તો જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જાઓ છો, એટલે કે ઇલેક્ટ્રોનનું અંતર જેમ જેમ આ કેન્દ્રથી દૂર જાય છે તેમ તેમ આ જે તરંગ વિધેયનું મૂલ્ય શું થાય છે? અહીંયા સૌથી વધારે તરંગ વિધેયનું મૂલ્ય છે. જેમ જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આ બાજુ વધે તેમ તેમ તરંગ વિધેય સાઈનું મૂલ્ય પણ શું થાય છે? ઘટતું જાય છે. ઓકે, આ શું થાય છે? ઘટતું જાય છે. તો આ આલેખ ઉપરથી એમ આપણે એવું કહી શકીએ કે જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તેમ તેમ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય સાઈનું મૂલ્ય પણ શું થતું જશે? ઘટતું જશે. પણ આપણે બધા એવું જાણીએ છીએ કે જે સાઈ તરંગ વિધેય છે તેનું ભૌતિક અર્થઘટન થતું નથી. તેથી આ જે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિક હતા, આ શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે આ જ બાબતને બીજા આલેખ દ્વારા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. તો બીજા આલેખ દ્વારા તેમણે કેવી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો એ આપણે જોઈએ. તો તેમણે શું કર્યું? વનેશ કક્ષક માટે, આ વનેશ કક્ષક માટે શાના વિરુદ્ધ આલેખ છે? તો આ વનેશ કક્ષક માટે સાઈ વિરુદ્ધ આરનો આલેખ છે. ઓકે, હવે સાઈનો આપણે ભૌતિક અર્થઘટન કરી શકતા નથી, જે આપણે આગળ ભણ્યા હતા. એટલા જ માટે શ્રોડિંજરે ફરીથી એક આલેખ રજૂ કર્યો. વનેશ કક્ષક માટે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ રજૂ કર્યો. સાઈ એટલે શું? સાઈનો અર્થ થાય તરંગ વિધેય. સાઈ સ્ક્વેર એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. તો એ જે તેમને આલેખ રજૂ કર્યો તેનો આકાર કેવો હતો? તો સાઈ વિરુદ્ધ આરના આલેખ અને સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરના આલેખમાં કંઈ ઘણો મોટો તફાવત હતો નહીં. ઓકે, તો જુઓ આ આલેખમાં પણ સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ. અહીં શું થશે? તો જુઓ, સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો જે આલેખ મળ્યો એમાં શું હતું? તો કે આ સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ એ સાઈ વિરુદ્ધ આરના આલેખની કમ્પેરિઝનમાં આનું જે વક્ર છે એ નીચેની તરફ વધારે થોડું વાંકું વળે છે. આ બે આલેખની કમ્પેરિઝન તમે કરો તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. અહીંયા પણ શું થાય છે? તો કે જેમ જેમ કેન્દ્રથી, આ કેન્દ્ર કહેવાય જ્યાં શૂન્ય ઉદ્ગમ સ્થાન હોય ત્યાં, જેમ જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર થાય છે તેમ તેમ સાઈ સ્ક્વેરનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે જેમ જેમ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે છે તેમ તેમ સાઈ સ્ક્વેર એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે, આ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીં વધારે, પછી અહીંયા ઓછી 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 ઓછી, અને અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘણી જ ઓછી થઈ જાય છે. અને અહીંયા એક સમય એવો આવશે કે આ જગ્યા ઉપર
સાઈ સ્ક્વેરનું મૂલ્ય ઘણું જ ઓછું હશે એટલે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જશે. તો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરના આલેખ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જેમ જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું જાય એટલે કે ત્રિજ્યા જે છે એ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેની ત્રિજ્યા આર વધતી જાય તેમ તેમ અહીંયા જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે તે કેવી થાય છે? ઓછી થતી જાય છે. અને અહીંયા એક સમય એવો આવે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નહિવત થઈ જાય છે. તો સ્ટુડન્ટ, આ જે બે આલેખ શ્રોડિંજરે સમજાવ્યા, ઓકે, તો જો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર એનો આલેખ દોર્યો અને તે સમયે તેમણે જે પ્રયોગ કર્યા એના ઉપરથી તેમણે એસ કક્ષકનો આકાર એ સમમિતીય ગોળાકાર જોવા મળે છે તેવું તે કહેતા હતા. અને જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ પણ સરખી હોય છે તેવું તેમનું કહેવું હતું. હવે તમે એવું વિચારશો કે આ જે આલેખ છે એના ઉપરથી તેમણે કેવી રીતે કીધું કે એસ કક્ષક એ ગોળાકાર છે? તો આ જ આલેખને આપણે પરમાણુનું કેન્દ્ર અને કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આર એ રીતે સમજીએ. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ છે પરમાણુનું કેન્દ્ર, જેને આપણે ન્યુક્લિયસ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો આલેખ પ્રમાણે આ શૂન્યને આપણે પરમાણુનું કેન્દ્ર કીધું હતું અને આ પ્રમાણે આ ન્યુક્લિયસ છે. હવે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી નજીક હશે ત્યારે ઇલેક્ટ્રોન એ અહીંયા હોય. ઓકે, ધારો કે અહીંયા વાત કરીએ તો ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે તો આલેખ પ્રમાણે અહીંયા કહી શકું, ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે. તો જ્યારે કેન્દ્રથી ઇલેક્ટ્રોન નજીક હોય ત્યારે એની કમ્પેરિઝનમાં તમે અહીંયા જુઓ તો સાઈ સ્ક્વેરનું મૂલ્ય કેવું આવે? આ સાઈ સ્ક્વેરનું મૂલ્ય અહીં વધારે આવે છે એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી દેખાય છે? વધારે દેખાય છે. ઓકે, તો તેમણે પ્રયોગ દરમિયાન ત્યાં જો આ રીતે ઇલેક્ટ્રોન એમને જોવા મળ્યા હશે અને આ રીતે જે એમને ઇલેક્ટ્રોન જોવા મળ્યા હશે એટલે જ તેમણે શું કર્યું? તેને આલેખની રીતે બતાવ્યું. હવે આ જે ન્યુક્લિયસ છે એની બાજુમાં ઇલેક્ટ્રોન એ આ રીતે ગતિ કરે છે. આ બધા અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુમાં શું કરે છે? ગતિ કરે છે. હવે આ જે હું અહીંયા તમને બતાવું છું કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? વધારે છે. તો અહીંયા ઘનતા કેવી જોવા મળે છે? ખૂબ જ વધારે જોવા મળે છે. અને અહીંયા આ જે ઘનતા ખૂબ જ વધારે જોવા મળે છે તેમજ તમને અહીંયા થોડુંક એવું પણ લાગશે કે આ જે પરમાણુનું કેન્દ્ર એટલે ન્યુક્લિયસ છે એ જાણે કે ઘેરાઈ ગયું હોય ઇલેક્ટ્રોન વડે એવું તમને લાગશે. હવે અહીંયા જુઓ, આલેખ ઉપરથી મેં તમને શું કીધું? ઇલેક્ટ્રોન અહીંયા હતું ત્યારે અહીંયા સાઈ સ્ક્વેરનું મૂલ્ય વધારે એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે. હવે કેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ એટલે કે ઇલેક્ટ્રોનનું અંતર વધે એટલે ઇલેક્ટ્રોન જેમ જેમ કેન્દ્રથી દૂર જાય તેમ તેમ અહીંયા જુઓ સાઈ સ્ક્વેરનું મૂલ્ય પણ અહીંયા શું થઈ ગયું? ઘટી ગયું. અહીંયા ઇલેક્ટ્રોન હતું ત્યારે સાઈ સ્ક્વેરનું મૂલ્ય આ રીતે હોય અહીંયા, અને અહીંયા ઇલેક્ટ્રોન આવે ત્યારે સાઈ સ્ક્વેરનું મૂલ્ય આ કેવું થઈ જાય? ઓછું. ઓકે, તો એ જ રીતે આ વસ્તુ હું અહીંયા બતાવું
કે હવે જેમ જેમ શું થાય છે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય છે, જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું થાય છે, દૂર જાય છે, તેમ તેમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી? ઓછી. આ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય છે. તો અહીંયા તમને જો અહીંયા જે ન્યુક્લિયસની બાજુમાં જેટલી ઘનતા દેખાય છે એટલી ઘનતા તમે જેમ કેન્દ્રથી દૂર જશો તેમ તમને દેખવા મળશે નહીં. અને એનો અર્થ એવો થાય કે અહીંયા કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે એટલે સાઇન નું મૂલ્ય ઓછું, એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ કેવી? ઓછી. ઓકે સ્ટુડન્ટ, હવે આ જે તમને જે અહીંયા ઘનતા વધારે દેખાય છે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? વધારે. તો અહીંયા શું કરે છે, આ જે ડાર્ક દેખાય છે તેની આજુબાજુમાં તે પ્રયોગ દરમિયાન એક રાઉન્ડ કરે છે. શું કરે છે? રાઉન્ડ કરે છે. ઓકે, અને આ જે તેમ રાઉન્ડ કરે છે અથવા તો આ જે હદ દોરે છે અથવા તો આ જે રેખા દોરે છે, ઓકે, હદ કહેવાય, આ જે સીમા બરાબર દોરે છે, તો એ દરમિયાન તેમને ગોળાકાર જોવા મળે છે. ઓકે, અને આ જે ગોળાકાર જોવા મળ્યું અને જ્યાં ઘનતા વધારે છે એનો અર્થ કે અહીંયા 90% કે તેનાથી વધારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળશે. અને અહીંયા તેને શ્રોડિંજર જે છે આને કક્ષક કહે છે. શું કહે છે? કક્ષક કહે છે. ઓકે, અને આને આપણે એસ કક્ષક તરીકે ઓળખીએ છીએ. ઓકે, શાના તરીકે ઓળખીએ છીએ? એસ કક્ષક તરીકે. અને આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે એસ કક્ષકનો 1s કક્ષક છે, પહેલું આ જે 1s કક્ષકનો આકાર છે એ કેવો છે? ગોળાકાર છે. 1s કક્ષકનો આકાર ગોળાકાર એટલે બધી બાજુઓ સરખી, બાજુઓ તો હોય જ નહીં, ગોળાકાર છે એટલે બધી બાજુ શું હશે? સરખું. એટલે અહીંયા બધી બાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ કેવી? સરખી. તેમજ આ જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘનતા અથવા તો ડાર્ક ભાગ છે તેને તેઓ ઇલેક્ટ્રોન ક્લાઉડ, ઓકે, અથવા તો ઇલેક્ટ્રોન વાદળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન વાદળ અથવા તો ઇલેક્ટ્રોન ક્લાઉડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઘણાને અહીંયા શું લાગશે ખબર કે આ જે 1s કક્ષક મેં લખ્યું અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન છે. ભાઈ ઘણા બધા ઇલેક્ટ્રોન નથી, આની અંદર 2 જ ઇલેક્ટ્રોન છે. પણ આ જે મેં ડોટ ડોટ કર્યા છે એનો અર્થ શું? શ્રોડિંજર કંઈ એક વખત પ્રેક્ટિકલ કરીને તમને નહીં કીધું હોય કે આ ગોળાકાર કક્ષક છે, 1s કક્ષક, ઘણા બધા વખત પ્રેક્ટિકલ કર્યા હશે. ઓકે, તો એણે જ્યારે પહેલી વખત કર્યું હશે ને ત્યારે એને ઇલેક્ટ્રોન અહીંયા જોવા મળશે, આ 2 ઇલેક્ટ્રોન. બીજી વખત કર્યું હશે તો આ રીતે જોવા મળશે, ત્રીજી વખત કર્યું હશે તો આ રીતે જોવા મળશે. એટલે જો આ ધારો કે એમને ઘણી બધી વખત કર્યું હોય તો ઇલેક્ટ્રોન અહીંયા 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 આ રીતે બધી વખતે જુદા જુદા થોડું સ્ટ્રાન્ડ ઇલેક્ટ્રોનનું કેવું થતું ગયું? ખસતું ગયું. તો આ બધી જે કોમનમાં મારે બતાવી હોય બધા જ પ્રયોગોને, તો આ રીતની આકૃતિ બને. એટલે અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોન તો 1s કક્ષકમાં 2 જ છે, પણ એમણે ઘણી બધી વખત પ્રયોગો કર્યા હશે એટલે એ બધાને કોમનમાં એમણે કમ્પેરિઝન કરી હશે અને પછી એમને શું જોવા મળ્યું? ગોળાકાર જોવા મળ્યો. ઓકે સ્ટુડન્ટ, તો આના ઉપરથી આપણે કહી શકીએ કે 1s કક્ષક છે એનો આકાર કેવો હોય છે? ગોળાકાર હોય છે. અથવા તો એસ કક્ષકનો આકાર કેવો હોય છે? ગોળાકાર હોય છે. તો સ્ટુડન્ટ્સ, જેવી રીતે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે એસ કક્ષકમાં 1s કક્ષક માટે તરંગ વિધેય સાઈ વિરુદ્ધ અંતર r નો આલેખ આપ્યો હતો, તે જ રીતે તેમણે એસ કક્ષકમાં 2s કક્ષકનો આલેખ આપ્યો. 2s કક્ષકમાં બી તેમણે સૌપ્રથમ તરંગ વિધેય સાઈ વિરુદ્ધ r નો આલેખ દોર્યો. કેવી રીતે? તો અહીંયા જુઓ,
જો આ આલેખમાં 0 ની ઉપર અહીંયા શું હશે 0. આપણે જાણીએ છીએ 0 ની ઉપર કઈ સંખ્યા હોય, ધારો કે આ y અક્ષ હું લઈ લઉં. ઓકે, તો 0 ની ઉપર કઈ સંખ્યા હોય સ્ટુડન્ટ્સ? આ x અક્ષ છે, આ y અક્ષ છે. ઓકે, આ ધારો કે y ડેશ. 0 ની ઉપર ધન સંખ્યા હોય અને 0 ની નીચે કઈ સંખ્યા હોય? ઋણ સંખ્યા હોય છે. તો જ્યારે તેમણે આલેખ દોર્યો એમની જે શ્રોડિંજર સમીકરણની ગાણિતિક પ્રક્રિયાઓ પછી, ત્યારે તેમને કંઈક આ રીતનો આલેખ જોવા મળ્યો. કંઈક આ રીતનો આલેખ તેમને જોવા મળ્યો. આ આલેખ ઉપરથી આપણે એમ સમજી શકીએ કે જેમ જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું જાય છે, આ કેન્દ્ર કહેવાય ઉદ્ગમ સ્થાન શૂન્ય, ઇલેક્ટ્રોનનું અંતર વધતું જાય છે, તેમ તેમ આ જે સાઈનું મૂલ્ય છે, આ સાઈનું મૂલ્ય એ નીચેની તરફ આ ઘટ્યું. આ સાઈનું જે આલેખ મેં દોરેલો છે, તો અહીંયા જો આ સાઈનું મૂલ્ય નીચેની તરફ અહીંયા ઘટતો 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 ગયો અને અહીંયા શું થઈ ગયો? કેટલો થઈ ગયો? 0 થઈ જાય. ત્યાર પછી એટલે અહીંયા ધન મૂલ્ય પૂરું થઈ ગયું. ત્યાર પછી આલેખનો આ નીચેનો 0 થી નીચેનો ભાગ કયો? ઋણ ભાગ. ઓકે, અહીંયા -1 -2 -3 -4 આવે, ઉપર +1 +2 +3 +4 આવે. અહીંયા 0 થઈ જાય છે તરંગ વિધેય સાઈનું મૂલ્ય. અને પછી આ ઋણ ભાગમાં ફરીથી શું થાય છે? તો કે ફરીથી તે વધવાની શરૂઆત થાય છે. ઓકે, તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ, 0 ની ઉપર આ જે આલેખ છે એ કેવું કહેવાય? પ્લસ. 0 ની ઉપર આ જે વેલ્યુ મળે એ કેવી? પ્લસ. અને આ 0 થી નીચે અહીંયા જે આલેખ જાય એટલે ત્યાં કેવી કિંમત મળતી હશે? માઇનસ. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે સાઈ વિરુદ્ધ આલેખના ગ્રાફમાં ઋણ મૂલ્ય આપે છે અને એ જે ઋણ મૂલ્ય આપે છે એ ઋણ મૂલ્ય તો શક્ય નથી, કારણ કે સાઈનું તરંગ વિધેય છે જેનું અર્થઘટન થઈ શકતું નથી. તો હવે એમણે ફરી શું કર્યું? તો સાઈ વિરુદ્ધ આરના આલેખમાં એમને ના સેટિસ્ફેક્શન થયું, એટલે હવે એ ફરી શું કરે છે? તો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ આપે છે. ઓકે, તો હવે આપણે બધા જાણીએ છીએ કે સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો હવે આપણે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ દોરીએ. તો જુઓ સ્ટુડન્ટ, સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ કેવો આવશે? અહીંયા મેં તમને બીજો અક્ષ એટલા માટે બતાવ્યો છે કે અહીંયા ઋણ મૂલ્ય આવે છે એટલા માટે, 0 થી નીચે. ઓકે, હવે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ કેમ એમણે લીધો એ હું હમણાં તમને જણાવું છું. તો જુઓ સ્ટુડન્ટ, એના પછી જ્યારે એ સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ દોર્યો, તો જો કિંમત ઋણ મળતી હોય, જો કિંમત આપણને ઋણ મળે સાઈની કિંમત, તો સાઈ સ્ક્વેર કરીએ તો એ કિંમતનો બી શું થઈ જાય? વર્ગ. ધારો કે તમને કિંમત મળે છે -3. ઓકે, તો સાઈ સ્ક્વેર કરું તો -3 નો વર્ગ થઈ જાય, એટલે આપણને કેટલામાં આન્સર મળે? +9. ધારો કે મને -4 સાઈની કિંમત -4 મળતી હોય, સાઈ સ્ક્વેર કરું તો -4 નો વર્ગ કેટલો થઈ જાય? +16. એટલે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ દોરું તો મને બધી કિંમતો શામાં મળશે? પ્લસમાં મળશે. ઓકે, તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ આલેખ કઈ રીતનો હશે? સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ. તો અહીંયા પહેલું તો કોમન જ રહેશે કે જેમ જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધશે તેમ સાઈની જેમ સાઈ સ્ક્વેરનું મૂલ્ય પણ શું થશે? ઘટશે.
એટલે અહીંયા સુધી અને ઘટતું 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 ઓછું થશે ને અહીંયા શૂન્ય થઈ જશે. ઓકે, હવે આ જે ઋણ મૂલ્ય થતો હતો એના કારણે જે આપણો આલેખ નીચેના ભાગમાં ઋણ ભાગમાં જતો હતો, હવે એવું નહીં થાય. સાયન્સ ફેરમાં મેં તમને શું કીધું? પ્લસ મૂલ્ય. એટલે અહીંયા શૂન્ય થશે અને પ્લસ મૂલ્ય થઈને પાછો અહીંયા શું થાય છે? અહીંથી આમ વધે છે. આ જે ભાગ નીચેની તરફ છે એ સાયન્સ ફેરમાં ઉપરની તરફ જઈ જશે. તો આ રીતે શૂન્ય થશે અને ફરી જે આ રીતે વધશે પ્લસમાં, ફરીથી એ ઘટતો 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 થશે. આ જે માઇનસમાં હતું એ જ અહીંયા પ્લસમાં જોવા મળ્યું. તો આ બી પ્લસ મૂલ્ય, આ બી પ્લસ. ઓકે, તો સાઈ વિરુદ્ધ આર નો આલેખ અને સાઈ વિરુદ્ધ આર, સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર નો આલેખ, એમાં તમને હવે ડિફરન્સ ખબર પડી જશે કે કેમ તેમણે સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર નો આલેખ દોર્યો. એટલે અહીંયા શું થાય છે? પહેલા જેમ જેમ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે તેમ તેમ સાઈ સ્ક્વેરનું મૂલ્ય ઘટતું 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 શૂન્ય થઈ ગયું. પછી પાછું અહીંયા શૂન્ય થઈ જાય, ફરી પાછું ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. ઓકે, સાઈ સ્ક્વેરનું મૂલ્ય ઘટે એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી થઈ. અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે છે એ આ જગ્યાએ કેવી થઈ ગઈ સ્ટુડન્ટ્સ? શૂન્ય થઈ ગઈ. ઓકે, પછી પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધતી 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 ગઈ, પાછી વધતી ગઈ, પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી થતી ગઈ. અહીંયા ફરી અહીંયા શું થઈ જશે? આગળ જો હશે તો આપણે તો 2s કક્ષક માટે જ જોવાનું છે, તો એની માટેનો આપણને આલેખ આ મળી ગયો. ચલો, જેવી રીતે 1s કક્ષકમાં આપણે આલેખ ઉપરથી જોયું હતું ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે, એ જ વસ્તુ આપણે 2s કક્ષક માટે જોઈએ. ચલો, પરમાણુનું કેન્દ્ર આ શૂન્ય મેં લખ્યું છે એને કીધું, તો અહીંયા પરમાણુનું કેન્દ્ર આપણે ન્યુક્લિયસ દોરી દઈએ. ચલો, જે પહેલી બાબત છે કે અહીંયા ઓછું થતું જાય છે. ઓકે, જે આપણે 1s માટે જેમ જેમ દોર્યું હતું, તો હવે આ પરમાણુનું કેન્દ્ર, એમાં ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ મળશે. આ ધારો કે અહીંયા કેન્દ્રની આસપાસ અહીંયા ઇલેક્ટ્રોન મળે છે. એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેન્દ્રની આસપાસ અહીંયા વધારે. આની વાત કરે છે, આ મૂલ્યની. અહીંયા સાઈ સ્ક્વેરનું મૂલ્ય વધારે. ઓકે, એટલે અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી? વધારે. પાછું અહીંયા શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. અહીંયા શું થઈ જાય છે? જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, બરાબર, અહીંયા વધારે, અહીંયા ઇલેક્ટ્રોન આવે તો અહીંયા દૂર જાય તો શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય. પાછું શું થાય છે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેન્દ્રથી દૂર જાય છતાં પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પાછી થોડી શું થાય છે? વધારે થાય છે. ઓકે, કેવી રીતે? અહીંયા આકૃતિ ઉપરથી આપણે જોઈએ. આ ખાલી ભાગ, હવે પાછો કેન્દ્રથી આ રીતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પાછી વધે. તો સ્ટુડન્ટ્સ, મેં તમને કીધું હતું આને ઇલેક્ટ્રોન વાદળ કહેવાય, અને આ જે ડાર્ક ભાગ છે એને આપણે શું કહી દીધું હતું એ સમયે? 1s કક્ષક. ચલો, આ ખાલી જગ્યા જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ અથવા નોડ સમતલ કહે છે. તો આ જે તમને ખાલી ભાગ દેખાય છે આ શું છે સ્ટુડન્ટ્સ? નોડ છે. પાછું અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આલેખ પરથી જોઈએ વધતી જાય છે. તો આ પાછી આ જે મેં તમે દોર્યું આ પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધતી જાય છે. તો આ જે કક્ષક છે એ છે 2s કક્ષક. ઓકે, તો ગ્રાફની કમ્પેરિઝન કરી લઈએ સ્ટુડન્ટ્સ આપણે. ચલો, અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે 1s કક્ષક. નોડ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય, આ ખાલી ભાગ છે, બરાબર, જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. હવે પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધે છે,
આ પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધી અને એ જે આકાર બન્યો એ ફરી પાછો કેવો આવ્યો? ગોળાકાર. તો આ બન્યો 2s કક્ષક. તો આપણે આલેખ અને આ આકૃતિ ઉપરથી કહી શકીએ કે 1s કક્ષક 2s કક્ષક બંનેનો આકાર કેવો આવ્યો? ગોળાકાર સમમિતીય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ કેવી? સરખી. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે s કક્ષકનો આકાર જે છે એ કેવો હોય છે? તો કે s કક્ષકનો આકાર એ કેવો હોય છે? ગોળાકાર હોય છે. હવે અહીંયા જુઓ 1s કક્ષક છે એમાં કેન્દ્ર અને 1s કક્ષકની વચ્ચે કોઈ ખાલી જગ્યા નથી, એટલે કે કોઈ પણ પ્રકારનો નોડ નથી. તો 1s કક્ષકમાં નોડ કેટલા થાય? નોડ એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી? 0. ઓકે. અને 2s કક્ષકની વાત કરીએ તો 2s કક્ષકમાં નોડ કેટલા છે? આ એક નોડ છે એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0, એટલે કે એક નોડ. ઓકે સ્ટુડન્ટ્સ. હવે અહીંયા જો ધારો કે હું 2s પછી 3s કક્ષકની વાત કરું. અહીંયા જો હું 3s કક્ષકની વાત કરું તો ફરીથી sin² વિરુદ્ધ r નો આલેખ. અહીંયા શું ફરક થશે? ચલો આ 1s આ 2s નો ભાગ. હવે ફરી શું થશે સ્ટુડન્ટ્સ? તો જો 3s કક્ષક માટે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધી, પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી ઓછી ઓછી, એક સમયે ફરી 0 થઈ ગઈ. ફરીથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધે 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 ને ઓછી થતી જાય. ઓકે. આ 3s કક્ષક માટે. તો અહીંયા ફરી નોડ બને, એટલે આ જગ્યાએ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 થઈ ગઈ ત્યાં ફરી નોડ બને. એટલે 3s કક્ષકમાં કેટલા નોડ દેખાય સ્ટુડન્ટ્સ? તો 3s કક્ષકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 2 વખત 0 થાય એટલે 2 નોડ હોય. કેટલા નોડ હોય? 3s કક્ષકમાં 2 નોડ હોય. અને આ જ આલેખની આ આકૃતિમાં મારે કમ્પેરિઝન 3s કક્ષક માટે કરવી હોય તો ફરીથી નોડ એટલે આ ફરી જગ્યા ખાલી અને ફરીથી એની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. અને આ બને આપણી 3s કક્ષક. અને આ જે 3s કક્ષક મળી એનો આકાર બી તમને અહીંયા કેવો દેખાય છે? ગોળાકાર દેખાય છે સ્ટુડન્ટ્સ. ઓકે. તો આ આપણે s કક્ષકનો આકાર ગોળાકાર કેવી રીતે નક્કી થયો તેના વિશેની માહિતી મેળવી. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ, કેન્દ્રથી આ કેન્દ્ર છે તેનાથી જેમ જેમ તમે દૂર જાઓ છો, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનનું અંતર જેમ જેમ આ વધતું જાય છે તેમ તેમ અહીંયા શું જોવા મળશે? તો આ જુઓ, આ 1s કક્ષક. ઓકે. આ 2s કક્ષક અને આ 3s કક્ષક. જેમ જેમ કેન્દ્રથી દૂર જાઓ છો તેમ તેમ અંતર વધે. તો 1s કક્ષકનું કદ આટલું, આ 2s કક્ષકનું કદ, આ 3s કક્ષકનું કદ. ઓકે. તો એના ઉપરથી હું એમ કહી શકું કે પરમાણુના કેન્દ્રથી દૂર જઈએ તેમ કક્ષાઓનું કદ મોટું થતું જાય છે. 1s કક્ષકનું કદ એના કરતાં કદ કોનું મોટું? 2s કક્ષકનું કદ એના કરતાં કદ કોનું મોટું? 3s કક્ષકનું કદ. બીજું આપણે કેવી રીતે કહી શકીએ? 1 2 3 એ શું છે? n છે, મુખ્ય ક્વોન્ટમ આંક છે, કક્ષા છે. તો એવું કહી શકીએ કે જેમ જેમ n નું મૂલ્ય વધે, જેમ જેમ n નું મૂલ્ય વધે તેમ આ જે s કક્ષકો છે એટલે કે 1s 2s 3s 4s આ s કક્ષકોનું કદ પણ કેવું થતું જાય છે? વધતું જાય છે. તો આવી રીતે લખી શકાય કે 1s કક્ષક એના કરતાં મોટી કક્ષક 2s, 2s કરતાં મોટી કક્ષક કદનું વધારે 3s, 3s કક્ષક કરતાં કોનું કદ વધારે? 4s કક્ષકનું. ઓકે. એટલે 1s કરતાં 2s, 2s કરતાં 3s, 3s કરતાં 4s કક્ષકોનું કદ શું થાય છે? વધે છે. કોનાથી વધે છે? તો આ મુખ્ય ક્વોન્ટમ આંક એટલે n નું મૂલ્ય વધે તેમ કક્ષકોનું કદ પણ વધે છે. ઓકે. હવે જો રેડિયલ નોડની સંખ્યા શોધવી હોય, રેડિયલ નોડની સંખ્યા
ઓકે, વર્તુળાકાર નોડની સંખ્યા. રેડિયલ નોડની સંખ્યા મારે શોધવી હોય એની માટેનું સૂત્ર છે n-l-1. ઓકે, ધારો કે હું ઉદાહરણ તરીકે લઉં કે 1s કક્ષકમાં કેટલા નોડ છે, તો n લખવાના 1s એટલે શું થાય 0 - 1. ઓકે, તો આન્સર શું આવશે સ્ટુડન્ટ્સ? +1 - 1 એટલે 0. ધારો કે 2s કક્ષકમાં કેટલા નોડ છે, n-l-1, તો 2n એટલે 2, s એટલે 0 - 1. ઓકે, તો શું આવશે 2 - 1, તો આન્સર આવશે આપણો 1. તો 2s કક્ષકમાં કેટલા નોડ છે? 1. ધારો કે 3s કક્ષકમાં આપણે જોઈએ આ સૂત્ર પ્રમાણે, તો 3s કક્ષકમાં n-l-1. ચલો n કેટલા? 3, l કેટલા? 0 - 1, 3 - 1, 2 નોડ આવી ગયો આન્સર, 2 નોડ. તો ધારો કે તમને 5s 7s 8s 10 10s એવું પૂછે, એ કક્ષકોના તમને નોડ પૂછે તો તમે આ રીતે દોરીને નહીં કરી શકો. એની માટે કોમન સૂત્ર n-l-1. કોની માટેનું સૂત્ર છે ભાઈ? રેડિયલ નોડની સંખ્યા. કયા નોડની સંખ્યા? રેડિયલ નોડની સંખ્યા. તો સ્ટુડન્ટ્સ, તો આપણે એસ કક્ષકના આકાર વિશે સમજ્યા. હવે પી કક્ષકના આકાર વિશે સમજીએ. ચલો, પી કક્ષકની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું? તો કે પી કક્ષક જે છે એ n=1 હોય, n=1 હોય મુખ્ય ક્વોન્ટમ આંક, એમાં n=1 માં પી કક્ષક ઉદ્ભવતી નથી. ઓકે, એનું કારણ શું છે? તો કે n=1, તો l નું સૂત્ર શું છે? 0 થી n-1. ઓકે, તો 0 થી n-1, તો 1 - 1 શું થઈ જશે? 0. તો l=0 જ આવે, અને l=0 તો s કક્ષક બને. અને એટલા માટે, અને પી કક્ષક માટે તો આપણે જોયું હતું l=0 હોય તો s કક્ષક, l=1 હોય તો પી કક્ષક, l=2 હોય તો ડી કક્ષક, l=3 હોય તો એફ કક્ષક. ઓકે, અહીંયા તો n=1 લઈએ તો l=0 આવે, એટલે પી કક્ષકની શરૂઆત ક્યારે થાય? જ્યારે l=1 હોય. l=1 ક્યારે આવે? તો કે જ્યારે n=2 હોય તો. એટલે n=1 માં પી કક્ષક ઉદ્ભવતી નથી. ઓકે, હવે જુઓ અહીંયા સ્ટુડન્ટ, તો ક્યાંથી ઉદ્ભવે છે? તો કે n=2 લઈએ. ચલો, તો સૂત્ર મૂકીએ. શું આવશે? 0 l બરાબર 0 થી n-1. ચલો, 0 થી n-1 એટલે 2 - 1, તો 0 થી 1. ઓકે, 0 થી 1 એટલે l=0 હોય, અને l=1 ક્યારે? જો n=2 હોય તો. હવે અહીંયા જો n=2, n=2, l=0 હોય તો 2s કક્ષક બને. n=2 અને l=1 હોય તો 2p કક્ષક બને. આપણે s કક્ષકની વાત કરવાની નથી, આપણે પી કક્ષકનો આકાર શોધવાનો છે. તો હમણાં આપણે આ વસ્તુની વાત કરીએ. n=2 અને l=1 હોય તો 2p કક્ષક થાય છે. ઓકે સ્ટુડન્ટ, તો પી કક્ષકની શરૂઆત, એના ઉપરથી આપણે ધારો કે MCQ માં પૂછે કે પી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? તો પી કક્ષકની શરૂઆત બીજી કક્ષાથી થાય છે, અથવા તો n=2 થી થાય છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો સ્ટુડન્ટ, n=2, તો l=1 લીધા 2p કક્ષક માટે. તો l=1 હોય તો m= કેટલા? તો આપણે સૂત્ર જોયું હતું m માટેનું. m કેટલા હોય? તો કે 12 + 1 ના મૂલ્ય જેટલું. તો 2 1 + 1
2 ને 2 4, ઓરે સોરી 12 પ્લસ 1. ઓકે, તો એના ઉપરથી તમને મૂલ્ય મળશે 2 એકા 2 વત્તા 1 બરાબર 3. એમના કેટલા મૂલ્યો હોવા જોઈએ? 3. ચલો, એમના કયા કયા 3 મૂલ્યો હોવા જોઈએ? એની માટેનું સૂત્ર હતું -l 0 થી +l. ચલો, -l એટલે 1, તો -1 0 +1. ઓકે સ્ટુડન્ટ, -1 0 +1 આ 3 મૂલ્યો મળે. કોના મળે આ 3 મૂલ્યો? એમના. હવે એમના જે 3 મૂલ્યો મળ્યા એને -1 એટલે px, 0 એટલે py, +1 એટલે pz. તો આપણે p કક્ષકના 3 પેટા કક્ષકો આપણે મેળવ્યા, px, py અને pz. અને અહીંયા x, y અને z નો અર્થ શું છે કે x, y અને z એ અક્ષ બતાવે છે. શું બતાવે છે? અક્ષ બતાવે છે. તો હવે આપણે p કક્ષકમાં px, py અને pz એના આકાર વિશે માહિતી મેળવીએ. px, py અને pz નો જે આકાર હોય છે એ ડમ્બેલ આકાર હોય. ડમ્બેલ તમે બધાએ જોયો હશે એક્સરસાઇઝ માટે. આ રીતે હોય, વચ્ચેથી પકડવાનું હોય અને બંને બાજુના ભાગ કેવા હોય છે? ફૂલેલા હોય છે. તો એ લોકોનું એવું કહેવું છે કે જે px, py અને pz છે એનો આકાર ડમ્બેલ આકાર હોય છે. ચલો સ્ટુડન્ટ, ડમ્બેલ આકાર કેવી રીતે હોય છે એ સમજી લઈએ. તો હું 3 આકૃતિ દોરું છું, px, py અને pz ની. ઓકે, પહેલા આપણે px ની આકૃતિ દોરીએ. જો આકૃતિ 3D માં દોરાય, પણ 3D આકૃતિ હું તમને બોર્ડ પર નથી બતાવી શકતી. એટલે 2 અક્ષ તમને અહીંયા દેખાશે, ત્રીજો અક્ષ સમતલની ક્યાં હશે? પાછળની બાજુ. કેવી રીતે હોય 3D માં હું તમને ખાલી આઈડિયા આપી શકું છું. આ x, અહીંયા જો, આ x, આ y અને અહીંયા છે z આકાર. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા z આકાર હશે. તો આ જે z આકાર હશે એ સમતલની પાછળની બાજુ હશે. ક્યાં હશે? સમતલની પાછળની બાજુ. 2D માં તમે જોશો ને તો આમ થઈ જશે. ઓકે, અને 3D માં જોશો ને તો તમને દેખાશે. તો આપણે તો 2D આકૃતિ દોરવાની છે. ઓકે, એટલે 2D આકૃતિમાં તો તમે જોઈ શકો ને સ્ટુડન્ટ. તો આપણે અહીંયા જોઈએ સમતલની પાછળ વાળો અક્ષ છે ને એને તૂટક રેખા દ્વારા બતાવું છું. ઓકે, અને હું કોઈ પણ અક્ષ જુઓ, અહીંયા હું કોઈ પણ અક્ષ હોય એ કોઈ પણ અક્ષને x, y અથવા z નામ, હું આને પણ x અક્ષ કહી શકું, આને પણ x અક્ષ કહી શકું, આને પણ x અક્ષ, મારી ઈચ્છા. એવું જરૂરી નથી કે આ બાજુ એને જ x કહેવાય, ઉપર હોય એને જ y કહેવાય અને આને જ z કહેવાય. ઓકે, તો આપણે આપણી રીતે નામ આપી દઈએ. ચલો, આ x એની સામે x ડેશ, આ y એની સામે y ડેશ. z અક્ષ સમતલની પેલી બાજુ હશે 3D માં, એટલે તૂટક રેખા દ્વારા બતાવ્યો છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ શું થાય છે. તો અહીંયા પહેલા વાત કરીએ આપણે px ની. px પેટા કક્ષક. તો જુઓ સ્ટુડન્ટ, S કક્ષકમાં આપણે જોયું કે વર્તુળાકાર આકાર હોય છે, એટલે એ S કક્ષક કેવી સમમિતીય હોય છે. ઓકે,
એટલે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બધી બાજુએ ગોળાકારમાં કેવી હતી? એક સરખી હતી. પણ px કક્ષક જે છે એ ડંબેલ આકાર મળે છે. ઓકે, કેવી રીતે ડંબેલ આકાર? તો અહીંયા જો સ્ટુડન્ટ px કક્ષક, તો આપણે જે ડંબેલ આકાર છે એ x અક્ષ ઉપર દોરવાનો. px કક્ષક એટલે અહીં જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ કોની ઉપર હશે? x અક્ષ ઉપર. ઓકે, તો આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હશે આ x અક્ષ ઉપર. ઓકે, બીજા કોઈ અક્ષ ઉપર નહીં, x અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની આ સંભાવના હશે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, જેમ જેમ આપણે અહીંયા આ આકાર મેં આમ દોર્યો, તો અહીંયા પહોળો ભાગ છે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે. પહોળાથી જેમ જેમ આપણે અહીંયા જઈએ તો અહીંયા જે આ બિંદુ છે ને ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. ફરી પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે, ને પછી અહીંયા પાછી આ બિંદુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. ઓકે, તો આ x અક્ષ ઉપર મળ્યો ડંબેલ આકાર, અને આ અક્ષને, આ કક્ષકને px કક્ષક કહેવામાં આવે છે, અથવા તો px પેટા કક્ષક. તો આ જે પહોળો ભાગ છે સ્ટુડન્ટ, આ પહોળા ભાગને લોબ કહેવાય. શું કહેવાય છે? લોબ. પહોળા ભાગને, આ જે પહોળો ભાગ લોબ. તો અહીંયા કેટલા લોબ દેખાય છે? 2 લોબ. તો એવું કહી શકું કે 2 લોબ ભેગા થઈને ડંબેલ આકાર બને છે. આને શું કહેવાય? લોબ. ઓકે, તો આ કેટલા લોબ છે? 2 લોબ. તો 2 લોબ ભેગા થઈને ડંબેલ આકાર બને છે. ઓકે, અને આ 2 લોબ જ્યાં ભેગા થાય જે બિંદુએ, એ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી? શૂન્ય. આ વાત થઈ px કક્ષક માટે. ઓકે, ચલો હવે આપણે py વિશે વાત કરીએ. તો એનો આલેખ દોરું. ચલો સ્ટુડન્ટ્સ, py કક્ષકની વાત કરું તો એના ઉપરથી હું એવું કહી શકું કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ y અક્ષ પર હોવી જોઈએ. ઓકે, તો આપણે અહીંયા ડંબેલ આકાર ક્યાં દોરીશું? y અક્ષ પર દોરીશું, કારણ કે py કક્ષક છે એટલે. તો આમ હું દોરું છું py કક્ષક ઉપર ડંબેલ આકાર અથવા તો 2 લોબ. અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. 2 લોબ થયા, અને આ જે 2 લોબ ભેગા થયા એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી? શૂન્ય. તો py કક્ષકનો આકાર બી કેવો થયો? ડંબેલ આકાર. ત્યાર પછી આપણે ત્રીજી કક્ષક pz લઈ લઈએ. x, x ડેશ, z, z ડેશ, y, y ડેશ. ચલો, pz કક્ષક એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ z અક્ષ ઉપર હોય છે. એટલે કે z અક્ષ પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હશે? વધારે હશે. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, z ઉપર આપણે ડંબેલ આકાર જોવા મળશે. તો આ થયા z, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે, અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી, શૂન્ય થઈ ગઈ. આ ડંબેલ આકાર. આ થયો pz કક્ષક. 2 લોબ, બંને લોબ ભેગા થઈને ડંબેલ આકાર બન્યો. જ્યાં 2 લોબ ભેગા થાય ત્યાં શું થયું? તો કે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. તો આ જો px, py અને pz કક્ષક. ઓકે, તો px, py અને pz પેટા કક્ષકો જે છે
એ પી કક્ષકની 3 પેટા કક્ષકો છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક્સ અક્ષ ઉપર હોય તો પીએક્સ કક્ષક આવે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વાય અક્ષ ઉપર હોય તો પીવાય કક્ષક આવે, અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઝેડ અક્ષ ઉપર હોય તો પીઝેડ કક્ષક આવે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે અહીંયા જો સ્ટુડન્ટ, અહીં આપણે n ક્યાંથી શરૂઆત થાય છે? 2, l 1. ઓકે, તો એના ઉપરથી આપણે આમ લખી શકીએ, અને 2p 2 અને l એટલે p અને x 2p y 2p z. ચલો, આ જે ત્રણેય કક્ષકો છે, આ ત્રણેય પેટા કક્ષકોનો આકાર કેવો સ્ટુડન્ટ? ડમ્બેલ આકાર. ચલો, ડમ્બેલ આકાર સમાન. ત્રણેયની શક્તિ બી કેવી? સમાન. શક્તિ સમાન એટલે કે ત્રણેય કક્ષકોની ઉર્જા કેવી? સમાન. ઓકે, તો જે કક્ષકોની ઉર્જા સમાન હોય તેને ડીજનરેટ કક્ષકો કહે છે. શું કહેવામાં આવે છે? ડીજનરેટ કક્ષકો. ઓકે, હવે જો તેના કદ બી કેવા હશે? px py અને pz ના 2px 2py 2pz ના કદ પણ કેવા સ્ટુડન્ટ્સ? સમાન. ઓકે, હવે અહીંયા જો, જેવી રીતે એસ કક્ષક માટે તમે રેડિયલ નોડની સંખ્યા શોધતા હતા, એ રીતે પી કક્ષક જે છે એમાં રેડિયલ નહીં આવે. કયું નોડ આવશે? કોણીય નોડ. કોણીય નોડની સંખ્યા. ચલો, રેડિયલ નોડની સંખ્યાનું સૂત્ર n-l-1 હતું. કોણીય નોડની સંખ્યાનું સૂત્ર ખાલી l. જેટલા l હોય એટલા કોણીય નોડ બને. કોણીય નોડ કેમ કીધું છે? કારણ કે અહીંયા ખૂણાઓ બને છે, કારણ કે અહીંયા અક્ષ ઉપર આકાર રચાય છે. એસ કક્ષકમાં અક્ષો નતા, ત્યાં તો વર્તુળાકાર હતો, એટલે રેડિયલ નોડ. હવે કોણીય નોડ. ચલો, l તમારે ધારો કે કેવું હોય? 2p કક્ષક માટે કોણીય નોડ કેટલા? તો સૂત્ર l. ચલો, p બરાબર p છે તો l બરાબર કેટલા આવશે? 1. એટલે કેટલા કોણીય નોડ? 1. ઓકે, હવે ધારો કે 2p માટે મારે રેડિયલ નોડની વાત કરું તો 2p માટે રેડિયલ નોડ કેટલા આવશે? n-l-1 2 - 1 - 1 2 - 2 = 0. તો 2p કક્ષક માટે રેડિયલ નોડ 0. ઓકે, અને કારણ કે p કક્ષકમાં તો વર્તુળાકાર કક્ષક હોતી જ નથી, અને 2p કક્ષક માટે કોણીય નોડ 1. કુલ નોડ કે? કુલ નોડ તો રેડિયલ નોડ પ્લસ એંગ્યુલર નોડ એટલે કે કોણીય નોડ 0 + 1 1 થશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ડી કક્ષકોના આકાર વિશે માહિતી મેળવવાની છે. તો એમાં પણ આપણે સૌથી પહેલા એક બાબત ધ્યાન રાખી લઈએ. જે રીતે n = 1 મુખ્ય ક્વોન્ટમ આંક હોય તો તેમાં p કક્ષક હોતી નથી, એ જ રીતે n = 1 અને n = 2 મુખ્ય ક્વોન્ટમ આંક અથવા તો કક્ષા હોય તેમાં ડી કક્ષક ઉદ્ભવતી નથી. એટલે ડી કક્ષકોનો ઉદ્ભવ શાનાથી થાય છે? n = 3 હોય ત્યારે. કારણ કે મેં હમણાં જ તમને કીધું l = 0 s, l = 1 p, l = 2 d, l = 3 f. l = 2 હોય તો ડી કક્ષક આવે, તો n = 3 હોય તો l = 2 મળે. કેવી રીતે? તો જુઓ, l = 0 થી n-1. ચલો, 0 થી 3 - 1 એટલે 0 થી 2. એનો અર્થ કે n = 3 તો l = 0, l = 1 અને l = 2 હોય 0 થી 2. ઓકે, એટલે n = 3, n = 3, l = 0, 3s, n = 3, l = 1, 3p, n = 3, l = 2, 3d. આપણે s, 3s, 3p કક્ષકની વાત નથી કરવાની, આપણે તો ડી કક્ષકોના આકારની વાત કરવાની. એટલે આપણે કોની વાત કરવાની છે? 3d કક્ષકની વાત કરવાની છે. ઓકે, તો ડી કક્ષક વિશે સમજીએ. તો અહીંયા જુઓ, n =
3 હોય, L ઇઝ ઇક્વલ ટુ 2 હોય, તો M ઇઝ ઇક્વલ ટુ, તો ભાઈ M ઇઝ ઇક્વલ ટુ આવશે કેટલા મૂલ્યો, તો કે જુઓ 12 પ્લસ 1 વાળું સૂત્ર મૂકી દઈએ. ચલો 2 2 દુ 4 ને 1 5, એમના 5 મૂલ્યો આવે. કયા કયા 5 મૂલ્યો આવે, એનું સૂત્ર એમનું -L 0 પ્લસ L. ચલો -L પ્લસ L, -L એટલે -2 -1 0 +1 +2, તો 5 મૂલ્યો મળી ગયા. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જુઓ આ જે 5 મૂલ્યો મળ્યા ને, -2 -1 0 +1 +2, એને નામ શું આપવામાં આવ્યા ડી ના પેટા કક્ષકો, તો dxy dyz dzx +1 એટલે dx² - y² અને dz². આ આપણને ડી કક્ષકની 5 પેટા કક્ષકો મળી. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ તો આ જે 5 પેટા કક્ષકો મળી, આ 5 પેટા કક્ષકોના આકાર વિશે આપણે સમજીએ. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, x અને y છે એટલે અહીંયા બે અક્ષની વાત થાય છે. તો પી કક્ષકમાં એક ડંબેલાકાર હતો, x અને y બે અક્ષ છે તો અહીંયા બે ડંબેલાકાર જોવા મળશે. અને બે ડંબેલાકાર હોય તો બે ડંબેલાકાર ભેગા થઈને શું બની જાય સ્ટુડન્ટ, ડબલ ડંબેલાકાર. ચલો ડબલ ડંબેલાકાર કેવી રીતે મળશે એ સમજીએ. સ્ટુડન્ટ્સ, ડી કક્ષકોની જે આકૃતિ છે એ સમજવું આમ ઈઝી છે, પણ જો તમે 3 અક્ષનો યુઝ કરશો x y અને z આ રીતે, તો આ આકૃતિ ડી કક્ષક માટે સમજવી થોડી અઘરી થશે. એટલા માટે આપણે જે અક્ષનો ઉપયોગ કરવાનો કીધો હોય એ અક્ષ પ્રમાણે જ આપણે આકૃતિ કરીશું. અને આપણે આકૃતિ દ્વિપરિમાણીય એટલે કે 2D આકૃતિ દોરવાની છે, 3D દોરવાની નથી. સૌથી ડી કક્ષકની 5 પેટા કક્ષકો લખું, dxy dyz dzx dx² - y² dz². પહેલું એમાં આપણે લઈ લઈએ dxy. મેં હમણાં જ કીધું બે અક્ષ છે, ડબલ ડંબેલાકાર આકાર. કેવી રીતે, x અને y બે જ અક્ષની જરૂર છે આપણે સમજવા માટે, તો હું z અક્ષ નહીં દોરું. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે બે જ અક્ષ દોરીએ x અને y, જેથી આપણે સમજી શકીએ સરળતાથી. સ્ટુડન્ટ્સ, જ્યારે આપણે px py pz ની વાત કરી એમાં આપણે એવું કહેતા હતા કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અક્ષ ઉપર હોય છે. dxy એનો અર્થ શું થશે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના x અક્ષ અને y અક્ષની વચ્ચે હશે. તો x અક્ષ અને y અક્ષની વચ્ચે હોય તો ડંબેલાકાર બી આપણે x અક્ષ અને y અક્ષની વચ્ચે દોરવા પડે. ઓકે, તો dxy માટે x અક્ષ અને y અક્ષ દોર્યા. હવે આપણે શું કરીશું, એમની વચ્ચે ડંબેલાકાર દોરીએ. ચલો આ બી x અક્ષ અને y અક્ષની વચ્ચે, તો આ એક ડંબેલાકાર દોર્યો. ચલો અહીંયા બી x અક્ષ અને y અક્ષની વચ્ચે કહેવાય, આ બીજો ડંબેલાકાર દોર્યો. તો બે ડંબેલ બન્યા અને બે ડંબેલાકાર બન્યા, એનો અર્થ કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, અહીંયા 0, ફરી અહીંયા બીજો ડંબેલાકાર. ઓકે, બે ના લોબ ભેગા થઈને એક ડંબેલ બને અને બે ડંબેલ ભેગા થઈને શું બને, ડબલ ડંબેલાકાર. ડબલ ડંબેલાકાર. તો dxy નો આકાર કયો, ડબલ ડંબેલાકાર. ઓકે, ચલો સેકન્ડ લો.
dy z ને બી મારે ઇઝીલી સમજવું હોય તો હું એક્સ અક્ષ ના દોરું, શું દોરીશ? ફક્ત dy z. કારણ કે દ્વિપરિમાણીય આકૃતિમાં બે જ અક્ષ દોરીએ તો સારી રીતે સમજણ પડે, કન્ફ્યુઝ બી ના થવાય. ચલો dz એટલે dz જે પેટા કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા ક્યાં હશે? y અને z ની વચ્ચે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના y અક્ષ અને z અક્ષની વચ્ચે. તો પહેલો ડંબેલ આકાર y અક્ષ અને z અક્ષની વચ્ચે અને આ બીજો ડંબેલ આકાર y અક્ષ અને z અક્ષની વચ્ચે. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. અહીંયા બી બે ડંબેલ એટલે dy z નો આકાર બી ડબલ ડંબેલ આકાર. ઓકે સ્ટુડન્ટ, હવે ત્યાર પછી આપણે dxz લઈએ, ત્રીજી આકૃતિ dzx. એમાં આપણે x અક્ષ અને z અક્ષ દોરીએ. ચલો, અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ક્યાં છે? z અને x ની વચ્ચે. તો ડંબેલો બી z અને x અક્ષની વચ્ચે આવશે. તો પહેલો ડંબેલ z અને x અક્ષની વચ્ચે અને આ બીજો ડંબેલ આકાર z અક્ષ. ચલો, શું મળ્યું? આ તમને ડબલ ડંબેલ આકાર મળ્યો. તો dzx નો બી આકાર કેવો? ડબલ ડંબેલ આકાર. ઓકે સ્ટુડન્ટ, હવે એના પછી ચોથું છે dx² - y². સ્ટુડન્ટ્સ, dx² - y² છે એનો અર્થ શું થાય? કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે ને એ x અને y અક્ષની વચ્ચે નથી, પણ x અને y અક્ષની ઉપર છે. એટલે અહીં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના x અક્ષ અને y અક્ષ ની ઉપર છે અથવા તો y અક્ષ પર છે. કેવી રીતે? તો જોઈ લો. ઇઝીલી સમજવા માટે x અને y બે જ અક્ષ દોરીએ. ચલો, કેવી રીતે? તો જુઓ, x અક્ષ અને y અક્ષની ઉપર એટલે x અક્ષ અને y અક્ષની વચ્ચે નથી દોરવાનું, એના ઉપર. આ રીતે ડંબેલ, પહેલો ડંબેલ x અક્ષ ઉપર, આ બીજો ડંબેલ y અક્ષ ઉપર. ઓકે, તો અહીંયા તમને હવે ડિફરન્સ જોવા મળશે આકારનો. ઓકે સ્ટુડન્ટ, પણ અહીંયા બી બે જ ડંબેલ જોવા મળે છે એટલે આનો બી આકાર ડબલ ડંબેલ આકાર. આ ચાર છે એમાં ત્રણનો આકાર કોમન દેખાશે, ચોથીનો સહેજ બદલાયો છે. કારણ કે dxy, dyz અને dzx માં અક્ષોની વચ્ચે ડંબેલ આકાર જોવા મળે છે, જ્યારે x² અને -y² હોય એમાં અક્ષોની ઉપર ડંબેલ જોવા મળે છે. આકાર તો ડબલ ડંબેલ આકાર જ છે. ઓકે સ્ટુડન્ટ, આ આપણે પાંચમી કક્ષક લઈ લઈએ dz². dz² એટલે એક જ કક્ષકની જરૂર છે, z ની વાત કરી છે. ઓકે, અને z² છે તો dz ઉપર z કક્ષક હોય તો dz ઉપર એક ડંબેલ હોય. z² છે તો એનો આકાર કંઈક આ રીતનો આવશે. આ એક ડંબેલ અને એની આસપાસ અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ dz² નો આકાર છે. અહીંયા હું તમને ત્રણ કક્ષકો બી બતાવી શકું છું આ રીતે. ઓકે, આ x, x', y, y',
આ રીતે બી બતાવી શકું છું, પણ તમે જો એકલી ઝેડ અક્ષ દોરીને બી ડીઝેડ સ્ક્વેરનો આકાર બતાવી શકતા હોય તો બતાવી શકો છો. ડીઝેડ સ્ક્વેરનો આકાર જોઈને તમને એવું લાગશે કે dxy dyz dzx dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કરતા ડીઝેડ સ્ક્વેરનો આકાર જુદો છે. ઓકે સ્ટુડન્ટ, આવી ડબલ લંબેલ આકાર કહી શકો છો, પણ તો બી અલગ છે. તો હવે આ બધા ઉપરથી હું એમ કહી શકું કે dxy dyz dzx dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર dz સ્ક્વેર બધામાં શક્તિ સમાન છે. એટલે કે બધી જે કક્ષકો પેટા કક્ષકો છે એની ઉર્જા કેવી છે? સમાન છે. ઓકે, પણ બધાના આકાર સમાન નથી. એટલે આકાર જુદા જુદા છે. કોનો આકાર વધારે જુદો છે? તો કે કારણ કે ડીઝેડ સ્ક્વેરનો આકાર જુદો છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જો હું તમને એવું કહું નોડ, આપણે નોડ શોધતા હતા, નોડનું સૂત્ર રેડિયલ નોડ કેટલા આવશે આમાં 3D માટે? MCQ 3D માટે રેડિયલ નોડ, ચલો સૂત્ર n-l-1 n 3 d છે એટલે l 2 -1 3 - 3 = 0. રેડિયલ નોડ 0. કોણીય નોડ જોઈએ એટલે કે એંગ્યુલર નોડ. થોડા ઇંગ્લિશ વર્ડ બી સ્ટુડન્ટ તમારે યાદ રાખવાના, તમને ઘણા સમજવામાં કામ લાગશે. એંગ્યુલર નોડનું એટલે કે કોણીય નોડનું સૂત્ર l, કોણીય નોડ બી કહેવાય. જો l, ચલો 3D માં d એટલે l કેટલા આવશે? 2. તો કોણીય નોડ કેટલા હોય? 2. ચલો કુલ નોડ 0 + 2, રેડિયલ નોડ +2, તો 0 + 2 2 નોડ. એટલે કે ડી કક્ષક જે છે 3D કક્ષક, એ 3D કક્ષકમાં કુલ નોડની સંખ્યા 2 હશે. તો સ્ટુડન્ટ, આજે આપણે એસ કક્ષક, પી કક્ષક અને ડી કક્ષકોના આકાર વિશેની માહિતી મેળવી. એસ કક્ષકોનો આકાર વર્તુળાકાર હોય છે, સમમિતીય વર્તુળાકાર. ઓકે, પી કક્ષકનો આકાર ડંબેલ આકાર હોય છે અને ડી કક્ષકોનો આકાર ડબલ ડંબેલ આકાર હોય છે.